તો દોસ્તો ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજના ખેડૂત સમાચાર આપણે સૌ જાણીએ દોસ્તો। તો ગુજરાતમાં માવઠાનું સંકટ, ત્યારબાદ દોસ્તો જાણીશું ખેડૂતો માટે મોટી જાહેરાત, ત્યારબાદ આવે છે દોસ્તો લાખો ખેડૂતોને થશે ફાયદો, તેમજ દોસ્તો પાક ધિરાણ લોન થશે માફ, 2016મો હપ્તો જાહેર, તેમજ આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારા। તો દોસ્તો આ તમામ માહિતી જાણીએ આપણે તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આપશોને આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં માવઠાનું સંકટ। ગુજરાત માટે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કરી ખેડૂતોને ચિંતારૂપ માવઠાની આગાહી કરી છે। આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 27 થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમજ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે। ખેડૂતો માટે મોટી જાહેરાત, રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકમાં લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એમએસપી 150 રૂપિયાથી વધીને 175 રૂપિયા થઈ શકે છે। લઘુત્તમ ટેકાના ભાવમાં 3% થી 10%નો વધારો કરવામાં આવી શકે છે। ઘઉંની એમએસપી 2300 રૂપિયા સુધી થઈ શકે છે, જ્યારે હાલમાં ઘઉંની એમએસપી 2125 રૂપિયા છે। મસૂરની એમએસપી 10% સુધીનો વધારો કરી શકાશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે। લાખો ખેડૂતોને થશે ફાયદો, સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમાના કવરેજમાં વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે, તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। મોદી સરકાર આ માટે 30,000 રૂપિયાની જોગવાઈ કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો, પાક ધિરાણ લોન થશે માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલ લોનની નવા જૂની કરવાના કારણે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકની લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તે ખેડૂતો માટે કરી રહ્યા છે। 2016મો હપ્તો જાહેર, ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે, જેમાં 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો। તેથી હવે 16મો હપ્તો છે દોસ્તો, તે ટૂંક જ સમયમાં આપ સૌના ખાતામાં આવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે। તો આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો, આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 ડિસેમ્બર 2023 હતી, જેને UIDAI દ્વારા 3 મહિના વધારીને 14 માર્ચ 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ જયંતિ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તે 14 માર્ચ 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના અને મોટા સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય દોસ્તો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।